સાથે રાજકોટ બન્યું છે અયોધ્યામય અને રાજકોટની કોલેજ દ્વારા એક સૌથી મોટો હાર બનાવવામાં આવ્યો છે. એ હાર પણ એલજીથી બનાવવામાં આવ્યો છે. આપણી સાથે જે કોલેજના પ્રિન્સિપાલ પટેલ સાહેબ, આપણે એમની સાથે વાત કરીશું. સર, એક અનોખું આયોજન રાજકોટની અંદર, શું કહેશો? માતૃ મંદિર ગ્રુપ ઓફ કોલેજ રાજકોટના 70 વિદ્યાર્થીઓ દ્વારા 340 ફૂટની લંબાઈનો અયોધ્યા મંદિરના શિખરથી ચાલુ થઈ અને છેક સીધી પગથિયા સુધી પહોંચી શકે બંને સાઈડની અંદર એવો રેકોર્ડ બ્રેક હાર તૈયાર વિદ્યાર્થીઓના આ વિચારે તૈયાર કરવામાં આવ્યો છે. રાત અને દિવસ વિદ્યાર્થીઓએ લગભગ 300 થી 400 કલાક જેટલું વર્ક કરી અને ગઈકાલે સાંજ સુધીમાં એમને આ હાર પૂર્ણ કર્યો. શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક શક્તિ અને પોઝિટિવ એનર્જી અને પોઝિટિવિટી એક નવા યુવાનોની અંદર પ્રવેશે અને ધાર્મિકતાના ભાવ સાથે વર્ષોના તપશ્ચર્યા બાદ જ્યારે એક અયોધ્યા રામ મંદિર ભગવાન શ્રી રામના અભિષેક થઈ રહ્યો છે ત્યારે એમ કે માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ ભક્તિના ભાવથી એક હર્ષ વિદ્યાર્થીઓ જોડાયા છે. બેન, અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, યુવાનોમાં કેવો ઉત્સાહ છે? 200 વર્ષ પહેલાં અમે જન્મ્યા હોત તોય અમને આ લાભ ના મળે અને 200 વર્ષ પછી બી જન્મ્યા તોય આ લાભ ન મળે. જે રામલલાનું જે અયોધ્યા સ્થાપન થાય છે, જે મંદિર બને છે, એનો ઉત્સાહ સ્પેશિયલી યુવાનોમાં બહુ વધુ છે અને એટલે અમે લોકોએ હાર તૈયાર કરીએ છીએ. તમે શું કહેશો? હું બીકોમ સેફનો અભ્યાસ કરું છું અને આ કોલેજ દ્વારા આ હાર બનાવવાનો એક આવો આઈડિયા આવ્યો એ બહુ સારી વાત છે. અને અત્યારની જનરેશન સોશિયલ મીડિયામાં વધારે વેડફાઈ ગઈ છે, તો આવા કંઈ કાર્યો થાય આધ્યાત્મિક તો સારું કહેવાય. તમે શું કહેશો ભાઈ? તો બહુ ઉત્સાહ માનવી છે. આજે જે અમને આજે આ હાર બનાવીને શ્રી રામ પાસે પહોંચશે, જે રામને ચડશે ત્યારે આજે અમને કોલેજ વતી અમે આજ બહુ ઉત્સાહ કર્યો છે. અમે 5-6 અયોધ્યા મંદિરને લઈને કોલેજિયન યુવાનોમાં શું ચર્ચા છે? બધા પહેલાં તો બહુ ઉત્સાહ માને છે, કેમ કે આજે અમે જે મહેનત કરીએ અમારી સફળ જશે ને અયોધ્યા મંદિર ચડશે હાર, અમને બહુ આનંદ થાય છે. ખૂબ ચોક્કસથી સાહેબ પેલા ઇંગ્લિશ વાળા સાહેબ અરે એવું નું હાલે. હાલો હાલો સાહેબ, તમારું ઇન્ટરવ્યુ ચાલુ છે. માતૃ મંદિરની પ્રેસ વાળા હાલો હાલો. તારો ફોન ચાલુ થઈ ગયો. તમે શું ભણાવો છો? જો સબ્જેક્ટ? હા સાહેબ, ચાલુ થઈ ગયું શૂટિંગ. સાહેબ ચાલુ હો હાથે કા મારા ફોટો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી આવી છે. તમારું આખું નામ જણાવો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળા ગુજરાતીમાં નો હા, અમારી યુટ્યુબ ચેનલ વાળા હોય. હાલો. It is a proud moment that our students have made this great talent for the 22nd January, and they have all just made this garland for they have been just working for 7 to 8 days, and this is a great pleasure. We are proud of our students. થેન્ક યુ સર. ફાઇનલી ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે, જોઈ લ્યો. આ બધું ઉકેલવામાં આવી ગયું છે. હવે બધું સાફ સફાઈ થઈ જાય. હવે બધું ઉપાડવામાં આવી ગયું. સ્ટીરિયા વિડિયા સબ બધું ઉપાડી લીધું છે. હવે થોડીક વાર પછી હાર પણ પેકિંગ કરવાનું ચાલુ થઈ જશે. આજ સાંજ સુધીમાં હાર પેક થઈ જશે અને આખીને સીધો જ આપણે મોકલાવી દેવાનો છે. હાર માટે એક સ્પેશિયલ બેગ બનાવવામાં આવેલું છે. ટાઈમ મળશે તો આપણે બેગમાં પેક થતા હશે એ તમને દેખાડીને બતાવી દઈશું. તો જો હવે તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી થોડું ઘણું મને મટીરિયલ મળશે તો એ પણ અપલોડ હું કરી દઈશ. મોદીસન से तो न फेंक की दी आईडी नहीं को रिक्वेस्ट नहीं
ફોન આવે બાકી કામ કરી ઉપાડતો नमस्कार, मेरा नाम प्रोफेसर दिशांक कानामा है। मैं मातृ मंदिर कॉलेज में पिछले 7 साल से बच्चों को पढ़ा रहा हूँ। कुछ दिन पहले जब पढ़ाई शुरू हुई थी तब बच्चे ने यह सोचा कि कुछ ऐसा करे कि हमारा भी कुछ दायित्व बने कि 500 साल के बाद जो अयोध्या में राम मंदिर का निर्माण हो रहा है उसमें हमारा भी कुछ योगदान हो। इस उम्दा विचार के साथ बच्चों ने ऐसा सोचा कि गुजरात से कहीं सारी चीज़ जा रही है तो हम भी एक हार बना के भेजे जो अयोध्या रामलला के मंदिर में पहुँचे। तो मातृ मंदिर कॉलेज के सभी बच्चों ने मिलकर भारत का सबसे बड़ा 350 फीट का हार बनवाया है। आज हमें पूरे गौरव के साथ कह सकते हैं कि हमारे बच्चे ने इतना बड़ा हार सिर्फ 7 दिनों में बना दिया है। और यह हार एक प्रकार से हम बोले तो पूरा का पूरा वाटरप्रूफ है, यानी कि शायद बारिश भी आ जाए तो भी इलायची लौंग ये सारी चीज़ें खराब होने वाली नहीं है। इस भव्य हार को बनाने में 60 से 70 बच्चों ने 7 दिन से दिनों रात देखे बिना काम किया और इसमें बच्चे से लेकर बड़े तक और दिव्यांग से लेकर वृद्ध तक सभी लोगों ने अपना योगदान दिया है। आज पूरा हार तैयार हुआ है और हमने पूजन अर्चन के लिए पूरा हार यहाँ पे रखा है और बहुत सारे लोगों ने इसका दर्शन करके धन्यता की अनुभूति की है। आज हमें भी इतना गौरव हो रहा है कि हमारे बच्चे खास करके गुजरात और राजकोट से इतना बड़ा हार अयोध्या जा रहा है। ये हम सब के लिए गौरव की बात है। जय हिंद, जय श्री राम। જોજો ભાઈ. તો ગાયો ગાજે ધીમે 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 પૂરું હોય જાય આ ગાવ હજી સાહેબ કોઈ બે લાઈન નથી બાકી जहाँ हुआ है जन्म प्रभु का मंदिर वहीं बनाएंगे। પાછળ જાવ ને અહીંયા हाँ यानी हाथ डलावी दियो चप्पल काट हिरेनभाई हिरेनभाई काम में जय श्री राम जय श्री राम चंद्र की जय पवन सुत हनुमान की जय હા એ રાખી જોઈએ તો ખાસ ઉભા રહ્યો આમ અંદર રાખી દે પેલા ઉભા રહ્યો આને રાખ દો લાઈ ઓલો લાઈ હર ઘર પેલા આની ગાંઠ માં હા લઈને એ ભલે અત્યારે હવે રાખી જ દે ત્યાં ઉપયોગ થાય ને
એમ નહીં આપણે બનાવી મૂર્તિનો હાથ મોકલવો રાખી દો એમ અમે એલચી લવિંગ ઉપર કોથળી પડી છે આમાં ફિટ કરી દેવી આપણે અત્યારે ફ્રી છે હવે કાંઈ ન કરે પણ છે એવું જ આવતી બરોબર ને ત્યાં ઉપયોગ થઈ ઉપર જાય એલચી તો એવું પડ્યું છે એટલે બનાવે નાળા છળી વાળા હા પાછું એ બધું પડ્યું એટલે છોકરાને જઈ જવું વરસાદી એ તો એક જ વિડીયો અત્યારે સરસ બનાવે ખાલી ઓલું જે આપણે ચોખાનું બાદ બધે કેવું છે એટલે જોવા જાય બરોબર ને લઈને ઉપયોગ થઈ જાય બીજું 22 તારીખે આપણે પાછી પ્રસાદી વેચી દેવું આ જે ખુલ્લેલા આલે ખુલ્લેલા આરે ધીમે ધીમે ભાગે નહીં જો વજન હારો છે બરે ઉપર હે બસ હવે બોલો જય શ્રી રામ 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 જય હાલી નીકળ્યા ભલે બેઠો હવે ભાઈ બે ને તું ભાઈ અમે બેઠા છીએ અમે ત્યાં બેઠા હોય તો બે મજા લે મારી દેવાની